સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલ સ્વસ્તિક રેસિડેન્સીમાં એક ઘટના ઘટી હતી, જ્યાં લિફ્ટ ખોટકાતા 7 યુવતીઓ 5મા માળે ફસાઈ ગઈ હતી। મળતી માહિતી મુજબ ટેકનિકલ ખામીના કારણે લિફ્ટ અચાનક 7મા માળ નજીક બંધ પડી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તત્કાળ ઘટના સ્થળે પહોંચી હતી। ટીમે ઝડપથી કામગીરી હાથ ધરી અને ભારે જહેમત બાદ લિફ્ટનો દરવાજો તોડી યુવતીઓને સુરક્ષિત બહાર કાઢી હતી। સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલ સ્વસ્તિક રેસિડેન્સીમાં એક ઘટના ઘટી હતી, જ્યાં લિફ્ટ ખોટકાતા 7 યુવતીઓ 5મા માળે ફસાઈ ગઈ હતી। મળતી માહિતી મુજબ ટેકનિકલ ખામીના કારણે લિફ્ટ અચાનક 7મા માળ નજીક બંધ પડી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તત્કાલ ઘટના સ્થળે પહોંચી હતી। ટીમે ઝડપથી કામગીરી હાથ ધરી અને ભારે જહેમત બાદ લિફ્ટનો દરવાજો તોડી યુવતીઓને સુરક્ષિત બહાર કાઢી હતી। યુવતીઓ રેસ્ક્યુ થયા બાદ તમામે રાહતનો શ્વાસ લીધો હતો। સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા સ્વસ્તિક રેસિડેન્સીની લિફ્ટ ખોટકાતા 7 યુવતીઓ ફસાઈ ગઈ હતી। માહિતી મુજબ મકાનના 5મા માળે જઈ રહેલી લિફ્ટ ટેકનિકલ ખામીના કારણે અચાનક 7મા માળ પાસે બંધ પડી ગઈ હતી। ઘટનાની જાણ થતાં તરત જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ। ટીમે વિલંબ કર્યા વિના ભારે જહેમત બાદ લિફ્ટનો દરવાજો તોડી યુવતીઓને સલામત રીતે રેસ્ક્યુ કર્યું હતું। ફસાઈ ગયેલી તમામ યુવતીઓ સુરક્ષિત બહાર આવી રાહતનો શ્વાસ લીધો હતો। ફાયર વિભાગની ઝડપી અને કાબિલેદાદ કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।